સુરતમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના નામે છેતરપિંડી કરાઈ હોવાનું સામે આવ્યું છે। વરાછામાં રહેતા પાણીપુરી બનાવતી જલપુરી કંપનીના માલિકને ફ્રોડ ઈમેલ આવ્યો હતો। ઈમેલ પર નોટિસ મોકલી ₹15 કરોડના વળતરની માંગણી બાદ સમાધાન પેટે ₹1,50,00,000 માંગ્યા હતા। જે બાદ આ મામલે વેપારીએ સુરત સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના GFRCના કોઓપરેટિવ ચેરમેન ભગીરથ કરથિયાનો ખેલ હોવાનું બહાર આવતા જ ચેમ્બર ઓફ કોમર્સ ચર્ચાનો વિષય બની છે। સોશિયલ મીડિયામાં અમે એક પોસ્ટ મૂકી હતી સલમાન ખાનની, જે કાર્ટૂન જેવું હતું। અમારા સોશિયલ મીડિયાના જે એજન્સી છે એને મૂકેલી હતી। તો એ પોસ્ટને લઈને એ મેલ આવ્યો હતો કે તમે સલમાન ખાનનું ફોટો યુઝ કરેલો છે, તો એમાં 15 કરોડ રૂપિયાની માંગણી કરેલી હતી। પછી તમને જાણ કેવી રીતના થઈ કે આ ખોટું છે? અમે TMC કન્સલ્ટન્સી છે, ત્યાં અમે આ વાત કરી લીધી કે ભાઈ આવી રીતે અમારો મેલ આવેલો છે અને આવી રીતે અમારી સાથે પતાવટ માટે ફોન ચાલુ છે એમ।